આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા કોઈ કાર્બનિક પદાર્થના દહનને સમજીએ તો ધારો કે કાર્બન એક્સ, હાઇડ્રોજન વાય અને ઝેડ ઓક્સિજન ધરાવતું કાર્બનિક સંયોજન દહન માટે જરૂરી છે O2. દહન સમીકરણની નિપજો આપણને ખ્યાલ હોવી જોઈએ. જેટલા આપણી પાસે કાર્બન હોય એટલા CO2, એક્સ કાર્બન છે તો એક્સ CO2, જેટલા હાઇડ્રોજન હોય એના અડધા, વાય હાઇડ્રોજન છે તો Y/2 એના અડધા H2O. આ નિપજ મળશે. બેલેન્સ કરીને અહીંયા માની લો કે XYZ એટલે કે NO2 મળશે, જેની આપણે અત્યારે ખાસ જરૂર છે નહીં. સમજવાની વાત એ છે કે નિપજમાં રહેલા H2Oમાં જે હાઇડ્રોજન છે એ પ્રક્રિયકમાંથી આવેલો હશે, પણ બે પ્રક્રિયકમાંથી અહીંયા તો હાઇડ્રોજન છે નહીં. ધેટ મીન્સ કે આ જેટલું હાઇડ્રોજન છે બધો જ કાર્બનિક સંયોજનમાંથી આવેલો હશે. જો આપણને H2Oમાં હાઇડ્રોજનનું દળ મળી જાય તો એ જ હાઇડ્રોજન છે એ કાર્બનિક સંયોજનમાં હશે. એ જ રીતે આપણે CO2માં રહેલો કાર્બન જો એની વાત કરીએ તો આ કાર્બન છે એ પણ ફક્ત ને ફક્ત કાર્બનિક સંયોજનમાંથી જ આવેલો હોય. તો CO2માં રહેલા કાર્બનનું દળ એ કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બનનું દળ થઈ શકે. ઓક્સિજન માટે એવું ના કહી શકાય કે ઓક્સિજન અહીંયા બંને નિપજોમાં છે અને પ્રક્રિયકોમાં પણ ઓક્સિજન છે. તો આપણે પહેલાં હાઇડ્રોજનની વાત કરીએ તો નિપજમાં 0.127 ગ્રામ H2O થાય છે, ઉત્પન્ન થાય છે. તો H2Oમાં મોલર દળ કેટલું છે? 18. એમાં હાઇડ્રોજનની કન્ટ્રીબ્યુશન કેટલું છે? 2 અને ઓક્સિજન કેટલો હોય? 16 ગ્રામ. એટલે કે આપણે એમ કહી શકીએ કે 18 ગ્રામ H2O હોય તો 2 ગ્રામ હાઇડ્રોજન હોય. બરાબર. શું કહી શકીએ? 18 ગ્રામ H2O શું આપે? 2 ગ્રામ હાઇડ્રોજન. માટે આપણી પાસે 18 ગ્રામ નહીં પણ 0.127 ગ્રામ ઉત્પન્ન થાય છે. 0.127 ગ્રામ H2Oમાં હાઇડ્રોજન કેટલો હશે? 0.127 ગુણ્યા 2 ભાગ્યા 18. 0.127 ગુણ્યા 2 ભાગ્યા 18. બરાબર. આનું કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર મળશે 0.0141 ગ્રામ. હવે આપણી પાસે હાઇડ્રોજનનું દળ છે. હાઇડ્રોજનનું દળ હોવાથી આપણે હાઇડ્રોજનની ટકાવારી શોધી શકીએ. પર્સન્ટેજ H, હાઇડ્રોજનની ટકાવારી બરાબર હાઇડ્રોજનનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. હાઇડ્રોજનનું દળ આપણે શોધેલું છે 0.0141, 0.0141 ભાગ્યા કુલ દળ. કાર્બનિક સંયોજનનું કુલ દળ આપણને ડેટામાં આપેલું છે 0.210 ગ્રામ. 0.210 ગુણ્યા 100. કેલ્ક્યુલેશન કરીએ તો આ 6.7% આસપાસ આવે છે. બરાબર. તો આપણો આન્સર બી અથવા તો સી બેમાંથી કોઈ હોઈ શકે. હવે આપણે વાત કરીએ ઓક્સિજનની ટકાવારી. ઓક્સિજનનું દળ ભાગ્યા કુલ દળ કરવું પડશે, પણ ઓક્સિજનનું દળ ડાયરેક્ટ મળશે નહીં. એટલા માટે પહેલાં આપણે CO2માં કાર્બનનું દળ શોધીએ. તો CO2 કેટલો ઉત્પન્ન થાય છે? 0.307 ગ્રામ. પણ CO2ની વાત કરીએ, CO2નું મોલર દળ કેટલું હોય? 44, જેમાં 12 ગ્રામ કાર્બન હોય અને 32 ગ્રામ ઓક્સિજન હોય. એટલે કહી શકીએ કે CO2માં કાર્બનનું કન્ટ્રીબ્યુશન કેટલું હોય? 12. તો જે રીતે H2O માટે વર્ક કર્યું એ જ રીતે આપણે CO2 માટે કરી શકીએ. શું લખી શકીએ? 44 ગ્રામ CO2 એટલે એમાં હોય 12 ગ્રામ કાર્બન. તો અહીંયા ઉત્પન્ન થતો CO2 કેટલો છે? 0.307 ગ્રામ. તો 0.307 કેટલા? માટે 0.307 ગ્રામ CO2 હોય તો કાર્બન કેટલો? તો આન્સર આવશે 0.307 ગુણ્યા 12 ભાગ્યા 44. 0.307 ગુણ્યા 12 ભાગ્યા 44. ઓકે. કેલ્ક્યુલેશન કરતાં આપણને કાર્બનનું દળ મળે છે 0.0837 ગ્રામ. ઓકે. તો નિપજમાં CO2 છે, CO2માં કાર્બન કેટલો હશે? 0.0837, જે શેમાંથી આવ્યો છે? કાર્બનિક સંયોજનમાંથી આવ્યો છે. ઓકે. તો હવે આપણે કાર્બનિક સંયોજન માટે શું લખી શકીએ? ભાઈ કાર્બનિક સંયોજનનું દળ કાર્બનિક સંયોજનનું કુલ દળ
બરાબર કાર્બનનું દળ વત્તા હાઇડ્રોજનનું દળ વત્તા ઓક્સિજનનું દળ. કાર્બનિક સંયોજનનું કુલ દળ આપણને કેટલું આપેલું છે? 0.210 ગ્રામ. હાઇડ્રોજનનું આપણે શોધ્યું છે, કાર્બનનું પણ શોધી લીધું છે. આ બધી વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ. બરાબર, તો અહીંયા મૂકશું 0.210 ગ્રામ. કાર્બનનું દળ છે 0.0837 ગ્રામ. હાઇડ્રોજનનું દળ છે 0.0141 ગ્રામ વત્તા ઓક્સિજનનું દળ જે આપણી પાસે નથી પણ મળી જશે. માટે ઓક્સિજનના દળને બનાવો સૂત્ર કરતાં 0.210 માઇનસ 0.0837 માઇનસ 0.0141 બરાબર, જેનો આન્સર આવશે 0.1122 ગ્રામ. બરાબર, હવે આપણી પાસે ઓક્સિજનનું દળ છે તો ઓક્સિજનની ટકાવારી શોધી શકીએ. પર્સન્ટેજ ઓક્સિજન, ઓક્સિજનની ટકાવારી બરાબર ઓક્સિજનનું દળ ભાગ્યા કુલ દળ, કુલ કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100. ઓક્સિજનનું દળ 0.1122 છેદમાં 0.210 જે કાર્બનિક સંયોજનનું કુલ દળ છે ગુણ્યા 100. કેલ્ક્યુલેશન કરતાં આન્સર મળે છે 53.14%. બરાબર, તો 53.14% ધરાવતો આન્સર આપણી પાસે 6.7% હાઇડ્રોજન અને 53 સમથિંગ એટલે કે 53.41% છે કોણ? ઓક્સિજન. તો આપણો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી. થેન્ક યુ.